જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ફિનોલનું નાઇટ્રેશન અને બ્રોમિનેશનની ચર્ચા કરી. ત્યારબાદ હવે આપણે આગળની પ્રક્રિયાઓ જોવાની છે. બરાબર, એ પહેલાં હું તમને જરાક યાદ અપાવી દઉં. ફિનોલનું નાઇટ્રેશન બે રીતે થતું હતું, સાંદ્ર HNO3 અને મંદ HNO3. મંદ HNO3 હોય તો શું મળતું હતું? ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ. બરોબર, બંનેને અલગ પાડવા માટે કઈ પદ્ધતિ આપણે વાપરતા હતા? વરાળ નિસ્યંદન પદ્ધતિ. કોણ પહેલાં બાષ્પ સ્વરૂપે દૂર થાય? તો કે ઓર્થો નાઇટ્રોફિનોલ. કેમ? કારણ કે તેમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. જ્યારે પેરાનાઇટ્રોફિનોલ છે એનું ઝડપથી બાષ્પમાં રૂપાંતર થતું નથી, કારણ કે તેમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. ઓકે, તેની ચર્ચા કર્યા બાદ હવે આપણે આગળ વધીએ તો બ્રોમિનેશન કર્યું. જો ફિનોલનું બ્રોમિનેશન સીધું જ બ્રોમિન જળ વડે કરવામાં આવે તો શું પ્રાપ્ત થાય? 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. અને ક્લોરોફોર્મ અથવા કાર્બન ડાયસલ્ફાઇડમાં બ્રોમિન ઉમેરી, બરોબર, અને તેનું બ્રોમિનેશન કરો તો તમને શું મળે? ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલ. હવે આજનો જે આપણો પ્રશ્ન છે, બરોબર, આજની જે પ્રક્રિયાઓ છે આપણા માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. બરોબર, એમાં મુખ્ય પ્રક્રિયા આપણે ભણીએ કોલ્બે પ્રક્રિયા. તમને એમ કહે કે કોલ્બે પ્રક્રિયા સમજાવો, અથવા આનો આ પ્રશ્ન તમને એમ પૂછે કે ફિનોલમાંથી સેલિસિલિક એસિડ ની બનાવટનું સમીકરણ લખો. બરોબર, હવે સેલિસિલિક એસિડ મિત્રો આપણે યાદ કરશું, અગાઉ કંઈક આવી ગયું છે. ફિનોલની રાસાયણિક પ્રક્રિયામાં મેં તમને શીખવાડ્યું હતું કે ફિનોલની રાસાયણિક પ્રક્રિયામાં સેલિસિલિક એસિડનું એસિટિલેશન કરતા હતા, એટલે કે એસાઇલ સમૂહ દાખલ થાય ને આપણને એસ્પિરિન મળતું હતું, જે આપણે દવા તરીકે ઉપયોગ કરતા હતા. ઓકે, તો ફિનોલ છે એમાંથી મારે શું બનાવવાનું છે? સેલિસિલિક એસિડ. ફિનોલમાંથી સેલિસિલિક એસિડ કઈ રીતે પ્રાપ્ત થાય? તો કે ફિનોલ છે, બરોબર, તે ફિનોલ બરોબર, ફિનોલનું સૌપ્રથમ હું સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવીશ. એટલે આપણને ખબર છે શું મળશે આપણને? તો કે ભાઈ સોડિયમ અહીંયા જોડાશે, અહીંથી OH અને અહીંથી હાઇડ્રોજન દૂર થાય એટલે શું દૂર થશે? પાણીનો અણુ. અને શું પ્રાપ્ત થશે? સોડિયમ ફિનોક્સાઇડ. તો પહેલું સ્ટેપ ફિનોલમાંથી સેલિસિલિક એસિડની બનાવટનું, કે ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય એટલે મને શું પ્રાપ્ત થાય? સોડિયમ ફિનોક્સાઇડ પ્રાપ્ત થાય. હવે આ સોડિયમ ફિનોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ CO2, બરોબર, આને હું આમ પણ લખી શકું અથવા CO2. કાર્બન ડાયોક્સાઇડ છે ને નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોનની એને જરૂર છે, ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે. બરોબર, હવે અહીંયા ધ્યાન રાખશું તો આ નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે ક્યાં હુમલો કરશે? તો કે બેન્ઝીન વલય ઉપર હુમલો કરશે. હવે ઓલરેડી કાર્બનની 4 સંયોજકતા પૂરી છે, એટલે ઘટના એવી બનશે કે અહીંથી હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં કાર્બન જોડાય, એટલે કાર્બન ઓક્સિજન વચ્ચેનો એક દ્વિબંધ શું થશે? તૂટશે. બરોબર, અને આપણને આવું કંઈક મળે.
આ તો એમનેમ જ છે. અહીંયા શું આવ્યું? COO. એમાં એક ઓક્સિજન દ્વિબંધી છે ને એક ઓક્સિજન કાર્બન ઓક્સિજન વચ્ચેનું બંધ તૂટશે. હવે મિત્રો અહીંથી કોણ દૂર થયેલું છે? હાઇડ્રોજન. એ અહીંયા આ ઓક્સિજનની સંયોજકતા ખાલી પડી ત્યાં જોડાશે, બરોબર. એટલે શું થઈ ગયું? આખો એક ક્રિયાશીલ સમૂહ આવ્યો COOH, બરોબર. હવે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી એટલે COOH સમૂહ આવી ગયો. હવે તમારા પાઠ્યપુસ્તકમાં અહીંયા H+ લખેલું છે, એની જગ્યાએ હું અહીંયા શું લખું છું? HCl. પ્રક્રિયા પરિસ્થિતિમાં HCl ની હાજરીમાં એટલે ક્લોરીન અને સોડિયમ જોડાઈ જાય એટલે શું દૂર થઈ ગયું? NaCl. અને આ હાઇડ્રોજન અહીંયા ઉમેરાઈ જાય એટલે સોડિયમ દૂર થઈ જાય છે, બરોબર. અને હાઇડ્રોજન ઉમેરાણો એટલે શું થયું? તો કે અહીંયા જોશું આ જે પ્રોડક્ટ મળી મને શું મળી? સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડ. અથવા એનું IUPAC નામકરણ કરવું હોય તો એ નંબર આપવા પડશે 1 2. સોરી, કાર્બોક્સિલિક એસિડથી નંબર આપશું 1 ને 2. શું થશે? તો કે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. તમે પણ લખી શકો તમારી બુકની અંદર નામ. તો ફિનોલમાંથી સેલિસિલિક એસિડ બનવાની પ્રક્રિયા કેટલા સ્ટેપમાં છે? 2, બરોબર. પહેલા ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈને શું બન્યું? સોડિયમ ફિનોક્સાઇડ. અને તેની કાર્બન ડાયોક્સાઇડની એસિડ મંદ એસિડની હાજરીમાં પ્રક્રિયા થઈને મને શું મળશે? સેલિસિલિક એસિડ. કાર્બન ડાયોક્સાઇડ અહીંયા કેવા તરીકે વર્તે? નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે, બરોબર. અને અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે અને અહીંથી હાઇડ્રોજન તેની સાથે જોડાય એટલે શું બની ગયું? COOH. હવે તમને પ્રશ્ન થાય અહીંયા સ્વાભાવિક કે અહીંયા આ બધું કરવાની કંઈ જરૂર જ નથી. તમે ડાયરેક્ટ ફિનોલની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવી નાખો તો તમને સીધી જ નિપજ મળી જાય. તો એટલું આ વચ્ચેનું સ્ટેપ શું કામ આવ્યું? શા માટે એવું? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખો. આ બાબત આપણે હું ફરીથી બોલું છું. તમને પ્રશ્ન એવો થાય કે ફિનોલ છે એની ડાયરેક્ટ કાર્બન ડાયોક્સાઇડ ડાયરેક્ટ પ્રક્રિયા કરાવી હોત તો સીધું જ આ મળત. આ તો તમે શું કર્યું ભાઈ? કે સોડિયમ આયન દાખલ કર્યો ને પાછો સોડિયમ આયન દૂર કર્યું. આવું શા માટે કર્યું? અહીંયા જુઓ. ફિનોલ આપણને ખબર છે કે ફિનોલમાં સસ્પંદન બંધારણો જોવા મળે છે અને OH સમૂહના લીધે ઓર્થો અને પેરાસ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય એટલે એની ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખશું આપણે, ફિનોલમાંથી અહીંયા ઓક્સિજન ઉપર કેટલા ઇલેક્ટ્રોન છે? 4. ફિનોલમાંથી કયો આયન બને? તો કે ફિનોક્સાઇડ આયન બને. તો ફિનોલ કરતા ફિનોક્સાઇડ આયન છે ને એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પ્રત્યે વધારે એક્ટિવ છે, સક્રિય છે. કારણ કે એમાં સસ્પંદન બંધારણ લીધે વિશિષ્ટ રીતે સ્થાયીતા પ્રાપ્ત કરે. હવે આ ઉપરના પ્રશ્નનો જવાબ કે ફિનોલની ડાયરેક્ટ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા ન થાય એના કરતાં કોની કરવી પડે? સોડિયમ ફિનોક્સાઇડ. કારણ કે અહીંયા કયો આયન બને છે? આ ફિનોક્સાઇડ આયન. અને ફિનોક્સાઇડ આયન છે બેન્ઝીન વલયને સક્રિય કરે છે. એટલા માટે જ કાર્બન ડાયોક્સાઇડ જેવો નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આ પ્રક્રિયા આપે છે. ઓકે, હવે અહીંયા મને શું પ્રાપ્ત થયું? સેલિસિલિક એસિડ. હવે આપણે અગાઉ ભણી ગયા આનું એસિટિલેશન કરશું એટલે એસાઇલ સમૂહ દાખલ થાય એટલે અહીંયાથી મને શું પ્રાપ્ત થશે ભાઈ? તો કે એસ્પિરિન. અને એસ્પિરિન છે એ શું છે? વેદનાહાર ઔષધ છે, બરોબર. એટલે એનો આપણે દવા તરીકે ઉપયોગ કરીએ છીએ. તો તમને પરિવર્તન આવી રીતે પણ પૂછી શકાય, ફિનોલમાંથી એસ્પિરિન, તો તમને આવડવું જોઈએ. અથવા પરિવર્તન એમ પૂછે કે સોડિયમ ફિનોક્સાઇડમાંથી એસ્પિરિન, તો પણ તમને આવડવું જોઈએ. તો 2 રીતે પરિવર્તન તમને પૂછી શકાય. ઓકે, ચલો હવે આપણે જોવાના છીએ ફિનોલનું ઓક્સિડેશન. ફિનોલની ઓક્સિડેશન પ્રક્રિયા સમજાવો. કઈ પ્રક્રિયા સમજાવવાની છે? ફિનોલની ઓક્સિડેશન. ઓકે, પ્રશ્ન ઉપરથી જ ખબર પડી ગઈ શું કરવાનું છે? ઓક્સિડેશન.
કોનું કરવાનું છે? ફિનોલનું. ઓકે, ઓક્સિડેશન દરમિયાન શું થાય તો કે હાઇડ્રોજન દૂર થાય, ઓક્સિજન ઉમેરાય, એવું સામાન્ય રીતે આપણે જાણીએ. પણ ઓક્સિડેશન એમને એમ ન થાય. ઓક્સિડેશન કરવા માટે આપણને તરત યાદ આવવું જોઈએ કે આપણે કોની જરૂર પડે છે? ઓક્સિડેશન કરતાની જરૂર પડે છે. અને આપણે અગાઉ આવી ગયા છે. પોટેશિયમ પરમેંગેનેટ, KMnO4, પીસીસી એટલે કે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ, અને ત્યારબાદ હજી એક બાકી રહી ગયું, ક્રોમિક એસિડ. બરોબર, તો આમાંથી આપણે ક્રોમિક એસિડ છે, બરોબર, એનો આપણે ઉપયોગ છે એ ફિનોલનું ઓક્સિડેશન કરવા માટે કરીએ. તો ચલો, ફિનોલ છે એનું ઓક્સિડેશન કરવાનું છે તો કે આ ફિનોલ છે. ક્રોમિક એસિડ એટલે H2Cr2O7 આમ પણ લખી શકાય, અથવા આમ પણ આવે Na2Cr2O7 વત્તા H2SO4. તમારા પાઠ્યપુસ્તકમાં આમ આપેલું છે. હવે સોડિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડ આ બે વચ્ચે પ્રક્રિયા થાય ને એટલે ઉપરની જ પ્રોડક્ટ બને, ક્રોમિક એસિડ. તો ફિનોલનું ક્રોમિક એસિડની હાજરીમાં ઓક્સિડેશન થાય એટલે નિપજ કંઈક આવી મળે. મિત્રો એ ધ્યાન રાખશો, અહીંયા ઘટના બનશે. ઓક્સિડેશન દરમિયાન શું થાય તો કે હાઇડ્રોજન દૂર થાય છે, બરોબર. અહીંથી એક હાઇડ્રોજન દૂર થાય, અહીંથી એક હાઇડ્રોજન દૂર થાય, બરોબર. અને અહીંયા એક ઓક્સિજન ઉમેરાય. શું ઉમેરાય છે? ઓક્સિજન ઉમેરાય. એટલે હવે નિપજ કંઈક આવી મળે અહીંયા મને. અહીંયા બે જગ્યાએ કાર્બન હતા, અહીંયા કાર્બન સાથે ઓક્સિજન કેવી રીતે જોડાઈ ગયો? દ્વિબંધથી. ઓકે, અહીંથી હાઇડ્રોજન દૂર થયો અને ત્યાં કાર્બન ઉપર કોણ ઉમેરાણું? ઓક્સિજન. ચલો, હવે તમે જુઓ, આ બે કાર્બનની બે ચારેય સંયોજકતા પૂરી થઈ ગઈ. હવે આ જે કાર્બન છે એની સંયોજકતા બાકી, એટલે ત્યાં શું બને? દ્વિબંધ બને. તો આવી કંઈક નિપજ મળી. નામ શું થાય તો કે ટેક્સ્ટબુક મુજબ તમારે નામ લખવાનું છે બેન્ઝોક્વિનોન. ઓકે, હવે આયુપીએસી નામ ખૂબ જ અગત્યનું છે ને, ભૂતકાળમાં પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એટલે ધ્યાન રાખશું, બરોબર. અહીંયા જુઓ, અહીંયા બે ક્રિયાશીલ સમૂહ છે, એક તો દ્વિબંધ છે ને બીજું કોણ છે? કીટોન. અગ્રિમતા કોને આવે? કીટોનને. એટલે શું થયું? 1 2 3 4 5 6. નામ શું થાય? હવે દ્વિબંધ હોય તો આપણે આલ્કિનના નામકરણમાં શીખી ગયેલા છે. અહીંયા ધ્યાન આપશું, સાયક્લો હેક્ઝા બીજા અને પાંચમા કાર્બન ઉપર છે, દ્વિબંધ છે, એટલે 2 5. બે હોય દ્વિબંધ તો ડાય વત્તા ઇન એટલે શું થયું? ડાઈન. સાયક્લોહેક્ઝા 2 5 ડાઈન. હજી બાકી છે, શું બાકી? કીટોન. કયા કાર્બન ઉપર છે? પહેલા અને ચોથા. 1 4. કેટલા કીટોન છે તો કે 2. તો કે ડાય વત્તા ઓન શા માટે? કારણ કે કીટોનમાં પ્રત્યય કેવો લાગે? ઓન. તો 1 4 ડાયોન. તો આખું નામ શું થયું? સાયક્લોહેક્ઝા 2 5 ડાઈન 1 4 ડાયોન. કોનું નામ છે આયુપીએસી? બેન્ઝોક્વિનોન. ક્યારે મળે? ફિનોલનું શું કરો છો? ઓક્સિડેશન. ક્યારે કરો છો? ક્રોમિક એસિડની હાજરીમાં, બરોબર. અને કઈ પ્રોડક્ટ મળે છે? ડાયકીટોન પ્રોડક્ટ મળી, સંયુગ્મિત પ્રણાલી છે આ, બરોબર. ઓકે, સારું. ચાલો, તો આપણે શું કરી નાખ્યું? ફિનોલનું ઓક્સિડેશન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફિનોલનું પહેલા કઈ પ્રક્રિયા જોઈ? કોલ્બે. એમાં શું જોયું? ફિનોલમાંથી સેલિસિલિક એસિડ. ઓકે, વ્યવસ્થિત રીતે તમે નોંધ કરી લેજો. ત્યારબાદ ફિનોલની કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા જોઈ. અને હવે એક નવીન પ્રક્રિયા જે આપણે પાઠ્યપુસ્તકમાં તમને નથી આપેલી પણ નોંધ કરી લેજો, ફિનોલનું હાઇડ્રોજિનેશન પ્રક્રિયા. હાઇડ્રોજિનેશન એટલે શું ભાઈ? પહેલા તો આપણને યાદ હોવું જોઈએ, હાઇડ્રોજિનેશન કોને કહેવાય? બરોબર. તો કે હાઇડ્રોજિનેશન એને કહેવાય કે હાઇડ્રોજન ઉમેરાય તો એને કઈ પ્રક્રિયા કહેવાય?
હાઇડ્રોજન ઉમેરાય તો તે કઈ પ્રક્રિયા થઈ? હાઇડ્રોજનેશન પ્રક્રિયા થઈ. તો ફિનોલ અહીંયા હું દર્શાવું. ફિનોલમાં હાઇડ્રોજન ઉમેરવાના છે. હવે કઈ કઈ જગ્યાએ શક્યતા છે હાઇડ્રોજન ઉમેરવાની અહીંયા જુઓ. હવે હાઇડ્રોજન ઉમેરવા માટે મારે શું જોવે? તો કે હાઇડ્રોજન ઉમેરવું એટલે રિડક્શન કર્યું કહેવાય. રિડક્શન કરવા માટે રિડક્શન કરતા જોવે કોણ કોણ છે? તો કે નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ, સોડિયમ બોરોહાઇડ્રેટ ને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. એમાં નિકલ ઉદ્દીપકની હાજરીમાં નિકલ અહીંયા છે ને રિડક્શન કરતા છે, કારણ કે હાઇડ્રોજન ઉમેરવું એટલે ખરેખર કઈ પ્રક્રિયા થઈ? રિડક્શનની પ્રક્રિયા થઈ. બરોબર. તો ફિનોલનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન થાય. હવે અહીંયા ધ્યાન રાખશું, જેટલા દ્વિબંધ છે એ બધા તૂટશે એટલે દરેક કાર્બન 3 દ્વિબંધ તૂટે એટલે દરેક કાર્બન ઉપર એક એક સંયોજકતા ખાલી પડે. તો ટોટલ કેટલા મોલ હાઇડ્રોજન મારે ઉમેરવો પડે? તો કે 3 મોલ હાઇડ્રોજન ઉમેરવો પડે. ભાઈ કેટલા મોલ હાઇડ્રોજન ઉમેરવો પડે? 3 મોલ. ઓકે. તો અહીંયા 3 મોલ હાઇડ્રોજન ઉમેરાય છે એટલે આપણને પ્રોડક્ટ શું મળશે? હવે અહીંયા જુઓ, બધી જ જગ્યાએથી દ્વિબંધ તૂટ્યા અને દરેક જગ્યાએ એક હાઇડ્રોજન ઉમેરાણું એટલે અહીંયા કંઈક આવું મળ્યું મને. બરોબર. એરોમેટિક છે, સામે એરોમેટિક નથી. બરોબર. અને અહીંયા શું થઈ ગયું નામ? તો કે આપણે અગાઉ આવી ગયું છે સાયક્લો. અહીંયા શું નામ થશે? સાયક્લોહેક્ઝેનોલ. તો ફિનોલનું હાઇડ્રોજનેશન કરતા આપણને શું પ્રાપ્ત થાય છે? સાયક્લોહેક્ઝેનોલ. બરોબર. ને તમને અલગ અલગ રીતે પ્રશ્ન પૂછી શકાય એટલે ધ્યાન રાખવું. ક્યુમિનમાંથી સાયક્લોહેક્ઝેનોલ કીધું હોય તો તમને આવડવું જોઈએ. તો પહેલાં ક્યુમિન પદ્ધતિ દ્વારા કોને બનાવો? ફિનોલને બનાવો ને. બરોબર. ફિનોલ બન્યા પછી કઈ પ્રક્રિયા એક સ્ટેપ વધારાનું કરવું પડે? શું કરવું પડે? હાઇડ્રોજનેશન. ઓકે. આ ધ્યાન રાખશું. બરોબર. ક્યુમિનમાંથી બેન્ઝોક્વિનોન કીધું હોય તો તમને આવડવું જોઈએ. ક્યુમિનમાંથી બેન્ઝોક્વિનોન કીધું હોય તો તમને આવડવું જોઈએ. બરોબર. સોડિયમ ફિનોક્સાઇડમાંથી તમને બેન્ઝોક્વિનોન કીધું હોય તો આવડવું જોઈએ. તો સોડિયમ ફિનોક્સાઇડનું પહેલાં HCl સાથે પ્રક્રિયા કરાવો એટલે શું મળે? ફિનોલ. અને તેનું ઓક્સિડેશન કરો એટલે શું મળે? બેન્ઝોક્વિનોન. તેવી જ રીતે સોડિયમ ફિનોક્સાઇડમાંથી સાયક્લોહેક્ઝેનોલ કીધું હોય તો તમને આવડવું જોઈએ પરિવર્તન, કે સોડિયમ ફિનોક્સાઇડમાંથી પહેલાં ફિનોલ અને તેનું શું કરશો? હાઇડ્રોજનેશન. એટલે શું મળશે તમને? સાયક્લોહેક્ઝેનોલ. ઓકે. હવે એક પ્રક્રિયા જ આપણે બાકી છે ફિનોલની. બરોબર. અને એ પ્રક્રિયાની આપણે વાત કરીએ તો ફિનોલની ઝિંક રજ સાથેની પ્રક્રિયા. ફિનોલની ઝિંક રસ સાથેની પ્રક્રિયા. બરોબર. એટલે ઝિંક રસ શા માટે લીધું અહીંયા? ઝિંક પાવડર, કારણ કે પાવડર સ્વરૂપમાં ઝડપથી પ્રક્રિયા થાય. તો અહીંયા આપણે અગાઉ પણ આ પ્રક્રિયા આવી ગઈ છે. ફિનોલનું શું કરશો તમે? અહીંયા ઝિંક રસ સાથે પ્રક્રિયા થાય એટલે કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે અને હાઇડ્રોજન છે એ બેન્ઝીન વલયમાં ઉમેરાઈ જાય. બરોબર. એટલે મને અહીંયા શું પ્રાપ્ત થશે? અહીંયા જુઓ, બેન્ઝીન પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? બેન્ઝીન. ઓકે. તો આ હતી ફિનોલની લાસ્ટ પ્રક્રિયા. હવે એક જ પ્રક્રિયા આપણે બાકી છે અને એ છે રીમર ટીમાન પ્રક્રિયા ફિનોલની, અને પછી આપણે ઇથર તરફ જઈશું. હવે આ આપણા માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ આપણા માટે ખૂબ જ, એમાંથી થિયરીમાં બહુ દર વર્ષે બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા રહ્યા છે. બરોબર. યાદ રાખો, ફિનોલનું એક બીજું નામ પણ છે કાર્બોલિક એસિડ. એટલે પરીક્ષામાં તમને પૂછી શકે કાર્બોલિક એસિડની બનાવટો લખો. બરોબર. આ બધા પ્રશ્નો નોંધી લેજો. કાર્બોલિક એસિડની બનાવટ લખો, પરિવર્તન આપો કાર્બોલિક એસિડમાંથી સેલિસિલિક એસિડ. જો આવો પ્રશ્ન હોય ત્યારે મૂંઝાઈ નહીં જવાનું. બરોબર. શું પ્રશ્ન છે? કાર્બોલિક એસિડમાંથી સેલિસિલિક એસિડ ની બનાવટનું સમીકરણ લખો. અથવા તમને એમ પૂછે કાર્બોલિક એસિડનું ઓક્સિડેશન પ્રક્રિયા લખો. કાર્બોલિક એસિડનું ઓક્સિડેશન કરો તો
તો તમને શું મળશે? કાર્બોલિક એસિડ એટલે આપણે હમણાં આગળ પણ નામ આવી ગયું છે, શું છે? કાર્બોલિક એસિડ એટલે ફિનોલ. ઓકે, કાર્બોલિક એસિડનું ઓક્સિડેશન એટલે કઈ પ્રક્રિયા? ફિનોલનું જ ઓક્સિડેશન. કાર્બોલિક એસિડનું હાઇડ્રોજનેશન એટલે ફિનોલમાં હાઇડ્રોજન ઉમેરાઈને શું મળતું હતું? સાયક્લોહેક્ઝેનોલ. આ બધી પ્રક્રિયાઓ, બરોબર. હવે આપણે આગળના લેક્ચરની અંદર ઇથર સંયોજનોની ચર્ચા કરવાની છે, બરોબર. ઇથર સંયોજનોમાં પહેલા તો ઇથર ઓળખાય કઈ રીતે? તો કે ભાઈ કયો ક્રિયાશીલ સમૂહ હોય ઇથરમાં? તો કે આ રીતનો ઓક્સિજન હોય. બે બાજુ આલ્કાઇલ સમૂહ અથવા કયા સમૂહ હોય? એરાઇલ સમૂહ. કયો પ્રત્યય લાગે? તો કે આલ્કોક્સી, બરોબર. મિથોક્સી, ઇથોક્સી, એ રીતે આયુપીએસી નામમાં. સામાન્ય નામમાં તો ઇથર જ રહે, બરોબર. ઇથર બે પ્રકારના છે, અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી. કારણ કે આવતા લેક્ચરમાં આપણે ઇથરનું નામકરણ જોવાના છીએ, ધ્યાન રાખશું. અહીંયા ઇથર, બરોબર. કેવા ઇથર? સાદા ઇથર અને મિશ્ર ઇથર. સાદા ઇથર કોને કહેતા હતા? હું તમને યાદ અપાવી દઉં. સાદા ઇથર એટલે જો બંને બાજુ ક્રિયાશીલ સમૂહ કેવા હોય? સમાન, તો એને કેવા કહેવાય? સાદા ઇથર. અને જો બંને બાજુ ક્રિયાશીલ સમૂહ કેવા હોય? અલગ અલગ હોય, જુદા જુદા હોય, તો તેને કેવા ઇથર કહેતા હતા? મિશ્ર ઇથર, બરોબર કહીએ છીએ. તો ઇથરના કેટલા ટાઈપ છે? બે, સાદા અને મિશ્ર. જો ઇથર સમૂહની બંને બાજુ આલ્કાઇલ સમૂહ સમાન હોય તો સાદા ઇથર, અને જો બંને બાજુ અલગ અલગ આલ્કાઇલ સમૂહ હોય તો મિશ્ર ઇથર. કયો પ્રત્યય લાગશે? આલ્કોક્સી, બરોબર. અહીંયા ધ્યાન રાખશું. મિથોક્સી, ઇથોક્સી, પ્રોપેનોક્સી, બ્યુટેનોક્સી, પેન્ટેનોક્સી, હેક્ઝેનોક્સી, બરોબર. એ શેમાં? આયુપીએસીમાં. આપણે કેમ કીટોનમાં ઓન લગાડીએ, આલ્ડીહાઇડમાં આલ લગાડીએ, આલ્કોહોલમાં ઓલ લગાડીએ, એમાં અહીંયા આલ્કોક્સી, બરોબર. ઓકે, સારું. ચાલો હવે અહીંયા ધ્યાન રાખીએ બીજી બાબત. થોડાક સાદા નામકરણ હું તમને 2-3 કરાવી દઉં આજે, એટલે આવતા વખતે આપણે ઇઝી પડે. ચલો અહીંયા જો CH3OCH3. અહીંયા ઇથરની બે બાજુ સમાન સમૂહ આવેલા છે, એટલે કેવા ઇથર છે? સાદા કે મિશ્ર? તો કે સાદા. નામ શું થાય? તો કે આપણને ખબર છે આલ્કાઇલ સમૂહનું નામ શું થાય? મિથાઇલ. કેટલા મિથાઇલ થયા? તો કે બે મિથાઇલ થયા હોય તો નામ શું થાય? ડાય મિથાઇલ ઇથર. ડાય મિથાઇલ ઇથર. ચલો આવી રીતે હોય તો CH3CH2OCH2CH3 કયો છે? આ ઇથાઇલ. આ પણ કયો છે? ઇથાઇલ. તો શું નામ થશે? ડાય ઇથાઇલ ઇથર, બરોબર. અને એક નામ તમારે જાતે કરવાનું રહેશે, CH3CH2OCH2CH2CH3. આ નામકરણ તમે જાતે કરી અને તમારે કોમેન્ટની અંદર જવાબ લખવાનો રહેશે. આનું સામાન્ય નામ શું થાય? આયુપીએસી નહીં.